મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે 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 શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ રાજા રણ છોડ ભાગવત ભગવાન કી જય બોલીએ સીતારામચંદ્ર ભગવાન કી જય શ્રી બાકે બિહારી લાલ કી જય રાધે રાણી સરકાર કી જય બોલ શ્રી વૃંદાવન ધામ યુમને મહારાણી માત કી જય બોલ શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય શ્રી તુળજા ભવાની માત કી જય બોલ શ્રી હનુમાન जी महाराज की जय अपने अपने सदगुरु देवनो जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर जय श्री कृष्ण जय सिया राम राधे राधे રાધે તો આજે 5મા દિવસની મંગલ કથામાં પ્રવેશ કરતા સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે કે હે રાજન બસ તારા મનની જે ઈચ્છા હતી એ અહીંયા પરિપૂર્ણ થાય બસ હવે તારા મનમાં કઈ હોય તો બોલ તો કે બસ મને મારા કનૈયાના બાળ લીલાના બાળ સ્વરૂપના દર્શન તો પ્રભુ તમે કરાવી દીધા હે સદગુરુ સચ્ચિદાનંદ આનંદના દર્શન તો થયા પણ મને મારા લાલાની જરા લીલાઓનું ગુણારવિંદ સુનાવી દો અને ત્યારે સુખદેવજી મહારાજ ભગવાન કૃષ્ણચંદ્રના ચરણોમાં વંદન કરી અને કહેવા લાગ્યા કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે ન વિનવે સ્વયંદમ વટસ્ય પત્રસ્ય પુટશેષયાનમ બાલમ મુકુંદમ मनसा स्मरामि जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति श्री कृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा भगवान गोविंद दामोदરના ચરણોમાં બાલ મુકુંદના ચરણોમાં વંદન કરી સુખદેવજી મહારાજ સુતપુર આજે સનકાદી વિશ્વને સમજાવે સાથે પરીક્ષિતને કહેવા લાગ્યા કે રાજન આજે નંદ બાબાની આગને આનંદ આનંદને આનંદ છાયો છે જાણે કીડિયારું ભરાયું છે માનવ મહેરામણ ઉમટ્યો છે બાલ અબાલ વૃદ્ધ યુવાન નર નારી આજે સૌ જે ઉઠ્યા બસ દરેકના મનમાં એક જ વાત છે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેર આનંદ ભયો બધા જ નંદ બાબાને આગળ જાય અને કહેવાય કે ત્યારે નંદ બાબાએ
સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે તે વખતે નંદ બાબાને આનંદ એટલો બધો વ્યાપ્યો છે, એટલો બધો વ્યાપ્યો, કારણ કે ઘણા વર્ષો પછી વૃદ્ધ અવસ્થાને આરે જવા આવ્યા ત્યારે એમની ઘેર બાળકનો જન્મ થયો છે. એમની ઘેર આનંદ પ્રગટ થયો છે, કારણ કે એમની ઘેર કોઈ સંતાન નહોતું, પણ એની ખુશીમાં નંદ બાબાએ ત્યારે એટલું બધું દાન દીધું છે, ભંડાર ખુલ્લા મૂકી દીધા. 1 લાખ ગાયોનું દાન કર્યું. કેટલું? 1 લાખ ગાયનું. કારણ કે નંદ બાબાની ઘેર 9,999 ગાય હતી. અને નંદ બાબા પોતે આહીરોના રાજા હતા. વ્રજધામના જેટલા પણ આહીર છે એ આહીરોના રાજા નંદ બાબા છે. એટલે નંદ બાબાએ રાજાને શોભે એવું દાન કરવું પડે ને. આપણે આપણી કક્ષા મુજબ દાન કરીએ ને, દીકરાનો જન્મ થાય કે દીકરીનો જન્મ થાય બધું વેચીએ છીએ ને, પેડા વેચીએ, બોક્સ વેચે. આવતો જો કે ફેશન બદલાઈ ગઈ છે, ડબ્બામાં બધું પેક કરીને વેચવા થઈ ગયા. સારું કહેવાય, વાપરવું જ જોઈએ. એટલે એ જન્મ થયો એટલે 1 લાખ ગાયના દાન કર્યા, અન્નના દાન કર્યા, ધનના કર્યા, વસ્ત્રના કર્યા. જે આવે જેને જેવી જરૂરિયાત એવું દાન દેવા લાગ્યું. પણ દાનની પાછળનો હેતુ કશો નથી. યાદ રાખજો, મેં ગઈકાલે પણ કીધું હતું, આજે ફરી એ શબ્દ આવે છે. નંદ બાબાનો હેતુ નથી કે મારું નામ મોટું થાય. સાંભળી લેજો, ઘણી વાર આપણે નામ મોટું કરવા માટે દાન કરતા હોય છે. મેં ગઈકાલે કહ્યું હતું કે દાનનો મહિમા શું? નામ મોટું કમાવા માટે નહીં. દાનનો મહિમા છે મારી અંદર જે આનંદ પ્રગટ થયો છે, પ્રભુએ મારી કક્ષા બહારનું મને દઈ દીધું છે, તો બસ મારે એને લોકોમાં વેચવું છે. એને વેચવું નથી. નામ કમાવા માટે નહીં, દામ કમાવા માટે નહીં. દાન કરવાનો આશય શું હોય? વિશુદ્ધ ભાવ હોય. જરૂરિયાતમંદોને જેની જેવી જરૂરિયાત તેવું દાન દીધું છે. યાદ રાખજો, જેને જેવી જરૂરિયાત પડી, જે આયા છે, નંદ બાબાને લાગે કે આને આ જરૂર છે, તો એ વસ્તુ એને અર્પણ કરી દે. નામ માટે નહીં, અંદરથી આનંદ છે. કેમ કે મારી ઘેર પરમાનંદ પ્રગટ થયો છે, મારી ઘેર સચ્ચિદાનંદ સ્વરૂપ સ્વયં પરમાત્મા 14 બ્રહ્માંડનો અધિપતિનાથ, જગતનો પાલનહાર આજે મારે આંગણે બાળ સ્વરૂપ થઈને પધાર્યો છે. એની આનંદની ખુશીમાં દાન કર્યું છે. નંદ બાબાનું નામ મોટું કર. આમે નંદ બાબાનું નામ તો મોટું જ હતું, એને મોટું કરવાની કોઈ જરૂર જ નથી. સાહેબ, ભગવાનની આગળ તમે નાના બની જાઓ, ભગવાન આપોઆપ તમને મોટા બનાવી દેશે. પણ આપણે ભગવાનની સામે હોય મોટા બનીએ છીએ. સાહેબ, જગતની સામે મોટા બનશો તો ચાલશે, પણ મારા જગતની નાથની સામે ક્યારેય મોટા નહીં થવું. ક્યારેય સત્તા, સંપત્તિ કે આપણી વિપત્તિ, ગમે તેટલું આપણી પાસે ઐશ્વર્ય હોય, ગમે તેટલી સાધન સામગ્રી હોય, પણ ક્યારે ભગવાનની સામે મોટા ન થવું. ત્યાં નીચા નમીને જ જવાય. ऊंचा ऊंचा सब चले, नीचा चले ना कोई. जो जीवन में नीचा एक बार चले वो सबसे ऊंचा. ભગવાનની સામે ક્યારેય અહંભાવ લઈને ન જવું, ક્યારેય ભગવાનની સામે મોટાઈ ન બતાવી, રંક બનીને રહેવું. પ્રભુ તારું છે, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. પ્રભુ તે જ આપેલું છે, આ તારું જ છે, અને તારા ચરણોમાં સમર્પિત કરું છું. મારું શું? અમારો પ્રશ્ન પહેલી કથાથી છે. આપણું શું છે? તમે બધા કહો, મારું શું? આપણું શું? બોલો તો. એટલે હું કોઈને નહીં મારું, સજા તો હું ભોગવું. તમે બધા હું લેવા બોલતા? મને તો એ નહીં સમજાતું. બોલતા રહો, તમને એટલું તો સમજાય ને. હું ગુજરાતીમાં કથા કરું, ઇંગ્લિશમાં કે ઉર્દુમાં કરતો નહીં. તમને સમજાય એવી ભાષામાં. આમને કદાચ નહીં સમજણ પડતી હોય, અડધું ઉપર જતું છે, કારણ કે બ્રિજભાષી है, पर फिर भी आनंद करते हैं. देखो, भाषा समझ में ना आए ना आए, भजन किसका हो रहा है? भगवान का. तो समझाय કે ના સમજાય, પણ એનો આનંદ માને છે. સાહેબ, આ પરમાનંદ કહેવાય. અને આપણો તો ના સમજાય તો અમે હીરીએ છીએ, હું કઈ ગયા છે બાપજી, સમજીએ છે છતો નહીં સમજતા. અમે આટલી તરફ ફરક પરમાનંદ હોના चाहिए. એ મારું શું? આપણે ભગવાનને કીધું, ગાવા ખાતર કહી દીધું, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, ઓમ જય જગદીશ હરે. તારું તને અર્પણ કર્યું, પણ મારું શું? ભગવાન કે આ તો બધું મારી બનાવેલી દુનિયાનું છે, મેં જ બનાવ્યું છે, અને મારી પાસેથી તું બધું લઈ ગયો છું, મેં તને આપ્યું છે, અને મારું મને આપે, પણ તારું છે એ મને આપને. તો આપણું શું? આપણી પોતાની પ્રોડક્ટ છે. સમય, આ સમય ને ભક્તિ નહીં બોલવું.
બોલો ને, કંઈક તો બોલો. જેવું આવડે એવું. પરીક્ષા આપવા જઈએ તો પેપરમાં જેવું આવડે એવું લખીએ છે ને, પાસ થવાય કે ના પાસ થવાય, પણ કોરી સપ્લિમેન્ટિંગ મૂકીને આવીએ છે. નહીતર શું થાય? મેરા જીવન મેરા જીવન કોરા કાગજ કોરા હી રહે ગયા. मेरा जीवन कोरा कागज कोरा ही रह गया. मेरा जीवन कोरा कागज कोरा ही रह ગયા. मेरा जीवन कोरा कागज कोरा ही रह गया. जो लिखा था आंसुओं के संग ये बह गया. मेरा जीवन कोरा कागज कोरा ही रह ગયા. मेरा जीवन कोरा कागज कोरा ही रह गया. એટલે પરીક્ષા આપવા બેઠા હોય તો સપ્લિમેન્ટિંગમાં જેવું આવડે એવું લખાય. કોરી મૂકીને જવાય નહીતર શું થાય? એના એ જ ક્લાસમાં રહેવાય, આગળ વધાય. પણ સાચું કે ખોટું લખવું તો પડે ને. તો તમારે સાચું કે ખોટું હું પૂછું એનો જવાબ તો આપવો પડે કે નહીં? સ્કૂલમાં ગયા હોય, લેસન આપ્યું હોય કે ઘેરથી આટલું હોમવર્ક કરી લાવજો, અને હોમવર્ક ના કરે તો ટીચર શું કરે? પનિશમેન્ટ આપે ને. કેવી આપે? કો તો બેન્ચીસ પર ઉભા કરી દે, કો તો અંગૂઠા પકડાવે, કો તો મરઘું બનાવે, નહીં તો હાથમાં ઓટીઓ પડે. પડે કે ના પડે? પણ આ માસ્તર બહુ ડાયો છે, કોઈ મારતો નહીં. હા, આપણી પોતાની પ્રોડક્ટ જો કોઈ હોય ને, બાળક જન્મે તાર કેવું હોય છે? નિર્દોષ. મારી તારી હોય છે. આ મારું, આ તારું, આટલું મારું છે. કોઈ એ નંબર એટલે એ વાલું લાગે છે, કારણ કે નિર્દોષ છે, નિરાભિમાની છે. એની અંદર એક તલ માત્ર અભિમાન નથી બાળકમાં છે. પણ એ જ બાળક મોટું થાય પછી હું પદ આવે, આ બધું મારું, આ બધું મારું, હું આમથી લાવું, તેમથી લાવું, આ ફલોનું મારું. હું પદ આવ્યું ને. ભગવાન કે છે બધું મેં તને આપ્યું છે, તારે મને ખાલી એટલું જ આપવાનું છે કે તારા મનમાં રહેલું અભિમાન, કોઈને સત્તાનું અભિમાન, કોઈને જ્ઞાનનું અભિમાન, કોઈને રૂપનું અભિમાન, કોઈને પોતાના ઐશ્વર્યનું અભિમાન, કોઈને સંપત્તિનું અભિમાન, કોઈને પોતાની ગાયકીનું અભિમાન. યાદ રાખજો, અભિમાન દરેક જગ્યાએ લાગુ પડે. કોઈ જગ્યા આપણે બાકી નહીં છોડી. અતથી ઇતિ સુધી આપણી અંદર અભિમાન ભરેલું છે. બસ ભગવાન કે છે એટલું જ મારા ચરણોમાં અર્પણ કરી દે, પછી તું મારો અને હું તારો. પણ આપણે ભગવાનના નહીં થતા ને ભગવાન આપણો નહીં થતો એનું કારણ આ છે, અંદર પેલું પોટલું લઈને ફરીએ છીએ. ભગવાનને મંદિરે જાઓ, કશું જ અર્પણ નહીં કરે તો ચાલશે. ભગવાન કે તારી ધન સંપત્તિ, તારું ઐશ્વર્ય, તારું જ્ઞાન બધું તારી પહે રહેવા દે. બસ તારા મનમાં રહેલું અભિમાન ખાલી સમર્પિત કરી દે. નિરાભય, એકદમ સહજ, સરળ, નિર્દોષ, બાળ સહજ સ્વભાવ કરી દો તમારો. અને જે બાળ સહજ સ્વભાવ આવશે ને તો જિંદગી જીવવાની મજા આવશે. બાકી મારું 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 કરશો તો જિંદગી જીવવાની મજા આવશે નહીં. રમૂજ એકદમ સહજ ને સરળ થઈ જાય. ભગવાનના ચરણોમાં જાઓ તો સમર્પિત ભાવથી જવું જોઈએ. એટલે નંદ બાબા આટલું બધું દાન કરે છે, પણ મનમાં તલ માત્ર પણ અભિમાન નથી. એનો આજ્ઞાના દરવાજા ખુલ્લા મૂકી દીધા છે. નંદ બાબાએ દાન ખૂબ કર્યું. જે આવે એ બધા જ એક જ વાત ઘેર આનંદ ભયો. અને લાલાના દર્શન કરી લોકોની આંખો લાલા પરથી હટતી નથી. કારણ કે લાલાનું મુખ જ મુખારવી દેવું છે. જે લાલાને નજરથી ટીકે, જે ગોપી આવે, ગયડી આવે, વૃદ્ધ આવે, જુવાન આવે, જે આવે એ બધા જ બસ લાલાને ટીકીને દર્શન કરે. બીજી વાત કે ગોવાળો પણ આવ્યા હતા, ગોવાળ બધા જ ભેગા થયા હતા, અબાલ વૃદ્ધ સૌ. પણ પહેલા દર્શન કનૈયાના ખાલી લેડીઝને થયા, સ્ત્રીઓને થયા.
બાકી બધાને બહાર. તો સ્ત્રીઓને થયા એની માટે ભાગવત એમ કે છે કે સ્ત્રી એ નમ્રતાનું પ્રતીક છે. યાદ રાખજો બેનો, નમ્રતાનું પ્રતીક છે અને પુરુષ એ અહંકારનું પ્રતીક છે, એ અક્કડતા છે. ભગવાન કે છે જે અક્કડ રહે છે એ મને પામી શકતું નથી, જે વિનમ્ર બને છે એ મને પામી શકે છે. એટલે તો તમે જુઓ બહેનોના ભજનમાં લાલો પહેલો જ હોય. લાલો ના હોય તો કોઈ રામનું ભજન ગઈને ડાન્સ કર્યો હોય એવું બતાવો. છે કોઈ? રામના ભજન કેટલો ના આવડે? બાકી 2-5 આવડતા હોય, કંઠે ચડી ગયા હોય તો. બાકી તો લાલાનો તો દુનિયાભરનો નીકળ્યો છે. એ તમારો ગણ્યો ગનાયના વિન્યો વિનાયના અમારા આભલા માયના એટલો નીકળ્યો છે. આકાશમાં જેટલા તારા એટલો કનૈયાનો ભજન, જેટલા તારા એટલા જ કનૈયાના ચારા. એના ચારા ઓછા નહીં પાછા. નટખટ એક સેકન્ડે એનો કલર બદલે. હમણાં અહીંયા આગળ ગોપીઓ જોડ કંઈક કરતો હોય તો ઘડીકમાં તો પાછો બીજો કઈ ઉપડી ગયો હોય એવો કનૈયો નટખટ. પણ એ છતાં વાલો છે. પણ આ કનૈયાની લીલા, એટલે મેં કીધું ને કે રામની મર્યાદા સમજાય તો જ મારા લાલાની લીલા સમજાશે, બાકી સમજાશે નહીં. કનૈયાની લીલા સમજવી હોય તો રામની મર્યાદા સમજ. લાલે જેટલી પણ લીલાઓ કરી છે કોઈ જગ્યાએ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી. જે પણ આવે લાલાને જુએ, ટીકી જુએ એટલે જશોદા એમ કે અલી ગોપીઓ મારા લાલાને ટીકી ના જોશો તમારી નજર લાગશે. ગોપીઓ કે અમારી ના લાગે, લાલો કઈ તારો એકલો નહીં, લાલો તો અમારો હોય છે. ટીકી જોશો નહીં. શું જોશો નહીં? અમારી નજર ના લાગે, તારી એકલીનો છે લાલો? તો કે હા લાલો મારો છે, હું કોઈને ના આપું. ગોપીઓ કે રહેવા દે, અમારો લાલો છે. જે જુએ એને એવું લાગે કે લાલો મારો છે, જે જુએ એને એવું લાગે લાલો મારો છે. અને એટલે એ વાલો છે, દરેકને વાલો છે. અબાલ વૃદ્ધ જે આવે બસ એવું જ માને કે લાલો મારો છે. બધી ગોપીઓ કે લાલો મારો છે. પેલી જશોદા કે રેવા દો ને, હવે મારો લાલો છે કરીને તમારે બધું પચાવી પાડવું છે? મારો લાલો લાલો મારો નો હોય? તો કે ના તારો નો હોય. એક વૃદ્ધ ગોવાલન બોલ્યું અને વાત સાચી છે. જશોદાનો એકલો લાલો નતો. કેમ? કારણ કે નંદ બાબા આહીરોના રાજા છે. એમને ઘેર કોઈ સંતાન નહોતું. એટલે પ્રજાએ, કારણ કે પ્રજા પ્રેમી હતો, પ્રજાની અંદર ખૂબ એનું માન હતું, પ્રેમ હતો, પ્રજાને ક્યારેય દુખી કરી નથી. એવી રીતે એમને રાજ સંચાલન કરેલું. એટલે બધા લોકોનો એ વહાલો હતો, પ્રેમી રાજા હતો. એટલે બધાએ રાજાનું દુઃખ એ પ્રજાનું દુઃખ, એટલે એમના મનમાં પણ દુઃખ હતું. એટલે બધા ભેગા થઈ અને ગુરુ ગર્ગાચાર્ય પાસે ગયા. અને ગર્ગાચાર્યની પાસે જઈને કીધું કે અમારા રાજાની ઘેર કોઈ પણ પ્રકારનો સંતાન નથી, અમારો રાજા નિસંતાન છે, અમારે ઘેર બધા ગોવાળ છે, ગોપ છે, બધું છે, પણ અમારો રાજાની ઘેર કોઈ ગોવાળ નથી, કોઈ પગલી પાડનાર નથી. એ ગુરુદેવ અમને કોઈ માર્ગ બતાવો. અને ત્યારે ગુરુજીએ માર્ગ બતાવ્યો હતો કે આખા વ્રજવાસીઓ, આખા વ્રજમંડળના વ્રજવાસીઓ નિર્જલા એકાદશીના ઉપવાસ કરે અને એ એકાદશીનું પુણ્ય જો તમે તમારા રાજાને આપો તો એમની ઘેર દેવ જેવા દીકરાનો જન્મ થાય. સાહેબ આખા ગોકુળવાસીઓએ, આખા વ્રજવાસીઓએ, ટોટલ સમાજે નિર્જલા એકાદશીના ઉપવાસ રાખ્યા, નાનેથી લઈને મોટા સુધી અબાલ વૃદ્ધ સૌએ. અને એ પુણ્ય નંદ બાબાને અર્પણ કર્યું. તારે ઘેર એમની ઘેર ભગવાન પધાર્યો. સાહેબ મારી તમારી ઘેર ભગવાન આવે પણ ક્યારે આવે? કે જેના ઘરમાં ભક્તિ થાય, જેના ઘરમાં ભજન થાય, ત્યાં ભગવાન આવે છે. જેના ઘરમાં ભક્તિ થાય, જેના ઘરમાં ભજન થાય, ત્યાં ભગવાન આવે છે. જેના ઘરમાં ભક્તિ થાય, એ જેના ઘરમાં ભજન થાય, ત્યાં ભગવાન આવે છે. જેના ઘરમાં ભક્તિ થાય, જેના ઘરમાં ભજન થાય, ત્યાં ભગવાન આવે છે. જેના ઘરમાં ભક્તિ થાય, એ જેના ઘર
ઘરમાં ભજન થાય ત્યાં ભગવાન આવે છે. અરે સાધુ ને સંતોનું જ્યાં સન્માન ખૂબ જ થાય છે. સાધુને સંતોનું જ્યાં સન્માન ખૂબ જ થાય છે. સાધુ ને સંતોનું જ્યાં સન્માન ખૂબ જળવાય છે. સાધુને સંતોનું જ્યાં સન્માન ત્યાં જળવાય છે. ભૂખ્યાને રોટલો અપાય, ભૂખ્યાને ભોજન અપાય, ત્યાં ભગવાન આવે છે. ભૂખ્યાને ભોજન જ્યાં દેવાય, ભૂખ્યાને ભોજન જ્યાં દેવાય ત્યાં ભગવાન આવે છે. જેના ઘરમાં ભક્તિ થાય, અરે જેના ઘરમાં સત્સંગ થાય, ત્યાં ભગવાન આવે છે. જેના ઘરમાં ભક્તિ થાય, જેના ઘરમાં સત્સંગ થાય ત્યાં ભગવાન આવે છે. અરે ત્યાં ભગવાન આવે છે. ભગવાન ક્યારે આવે? આપણા ઘરમાં ભજન થાય, કીર્તન થાય, સાધુ સંતોના સન્માન થાય, ભૂખ્યાને ભોજન કરાવાય, જ્યાં સેવાની પ્રવૃત્તિ થતી હોય ત્યાં અમારો ભગવાન પ્રગટ થાય છે. બાકી જો ખાવાની જ વાત છે તો ભગવાન આવતો જેની વૃત્તિ ખવડાવે. અને તમે જો અમારા જલારામ બાપા એ જ કર્યું ને, ભોજન કરાયું, આવે બધાને ભજન કરાયું ને ભોજન કરાયું, સત્સંગ કરાયું, તો ભગવાન ત્યાં ગયો. રામને જોરી લઈને જવું પડ્યું. આપણે આગળ આવેલા અતિથિનો સત્કાર કરવો એટલે રાજાએ દરેકનો આવકાર કર્યો છે. પણ જશોદા એમ કે નાલી બના તો મારો લાલો, મારો લાલો. તો કે ના, તમારી નજર લાગશે, ટિકિટ જોશો નહીં. લાલો ઘડીક રડે, ઘડીક હશે. બધા ભેગા થયા છે, ખૂબ ખૂબ આનંદ કરે, કિલ્લોલ કરે છે, માનુનીઓ મંગળ ગીતો ગાય છે. વૃદ્ધ ગોવાલાનો આવે, લાલાના ઉવારના લે છે અને ઉવારના લઈ લાલાને ખૂબ લાડ લડાવે. અને ત્યારે જશોદાએ કહ્યું, ગોપીઓ થોડી વાર શાંત થઈ જાઓ, મારા લાલાનો સ્નાનનો ટાઈમ છે, મારા લાલાને નવડાવ દોવડાવ. તમે તો ઉઠ્યો વ્યો આવી ગયો, હજુ મારા લાલાને સ્નાન નહીં કરાયું. તો કે પણ આનંદ જ એવો છાયો છે, ગોપીઓ નાવા નહોતી રહી, ઉઠી એવી જ નાઠી. દેહાતીત ભાન ભૂલાય ત્યારે ગુણાતીતની પ્રાપ્તિ થાય. દેહના બાણ ભૂલ્યા, ઉઠ્યો એવી નાઠ્યો છે. ગોપીઓ કે ભલે, અને યાદ રાખજો વાત સાચી છે ગોપીઓની, ઉઠ્યા એવા દર્શને ગયા. આપણે ઉઠીને નહીં ધોઈને જઈએ છે. ભગવાન શું કે છે? તારું તન મેલું હશે તો ચાલશે, પણ તારું મન ધોઈને આવજે. મન ચોખ્ખું હશે ને તો મારી પાસે તારે નાવાની જરૂર નહીં. ગોપીઓ સ્નાન બી નથી કર્યું. આપણે ભલે ગમે તેટલા સ્નાન કરીએ, ગમે તેટલા મેકઅપ કરીએ, ગમે તેટલા ચોખ્ખા વસ્ત્ર પહેરીએ, પણ મન મેલું છે તો શું કરવું? એટલે ભગવાને કીધું કે ભલે ગોપીઓ મારી પાસે આવે, દોડી આવી છે બધી, કારણ કે ગોપીઓ નિષ્કપટ છે, એમનામાં કોઈ કપટ નથી, એમના કોઈ પાપ નથી, નિસ્વાર્થ છે ગોપીનો પ્રેમ. એટલે તો કનૈયો દોડીને એમને મળવા જાય છે, બાકી કોને મળવા જાય? જો નિસ્વાર્થ પ્રેમ છે, પ્રેમ અને પરમાત્મા એક સ્વરૂપ છે સાહેબ. કારણ કે કનૈયાનું સ્વરૂપ કેવું છે? પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ લક્ષના ભક્તિનું પ્રતીક એટલે મારો કનૈયો છે સાહેબ. કોઈને એને વેરઝેર નથી કર્યા, વેરીઓને પણ તાર્યા છે. તો આજે કનૈયાના દર્શન કરે એટલે ગોપીઓને કીધું કે હે ગોપીઓ, શાંત થઈ જાઓ, મારા લાલાને સ્નાન કરાવું છું. અને લાલાને સ્નાન કરાવવા અમારી જશોદા બેઠી છે. ત્યારે જશોદાની હાલત કેવી છે? એની આંખમાં હરખના આંસુ છે. અને લાલાને આમ ચોકડીમાં જઈને, નાવણિયામાં જઈને પગ લાંબા કર્યા. મમ્મી દીકરાને કેવી રીતે નવડાવે? મમ્મી આમ પગ લાંબા કરે ને નાવણિયામાં, અને પછી પગ ઉપર લાલાને નાખે, અને પછી હેનાથી નવડાવે? બાને ખબર હશે, ઘેડિયો ચણાનો લોટ, દૂધ એવું બધું નાખીને ઉપટન બનાવે ને, અને પછી એને અંગો ચોળીને નવડાવે. પણ આ વાત થઈ ગઈડિયો વખતની. અત્યારની આધુનિક મમ્મીઓ, તેદા માં હતી, આજે મમ્મી થઈ. મામાં પ્રેમ છે, મમ્મીમાં પ્રેમ નથી.
એ તમે જુઓ કોને હોપે? આજની મમ્મીઓને પોતાના છોકરાને લેતો નહીં આવડતું, મને નહીં પાવતું, કોને હોપે? આયાને. એ જન્મતાની હાથે જ આયાની માયા થઈ જાય એને. યાદ રાખજો માતાઓ બહેનો, કદાચ તમને એવું લાગશે કે બાપુ તો બહુ બોલે, પણ આ સનાતન ધર્મની ગાદી છે, સત્ય તમને સમજાવવું અમારી ફરજ છે. બાને પૂછું કે પહેલેનો ઘેડિયો છોકરાઓને આવી રીતે સ્નાન કરાવતા હતા, પોતા બાળકને મા સિવાય કોઈ સ્નાન ના કરાવે, એને સારી રીતે ઉપટન કરે, આ કરે, ચોડે, લાડ લડાવે અને નવડાવે, બરાબર, અને હલડો ગાય અને ગાતો ગાતો નવડાવે. કેવું ગાય? કે લાલ્યો છે મારો ડાયો અને પાટલે બેસીને નાયો પાટલો ગયો છે પછી અને મારો લાલ્યો પડ્યો છે. પછી આવું સોમભાઈ ઊંધા મોડે પડ્યો હોય, નાક છોંદાઈ ગયું હોય, એ હશે કરડે, પણ તોય મમ્મી એને ખોટો ખોટો લાડ લડાવે, પણ દીકરાને રાજી રાખે, એ નવડાવે. એ યાદ રાખજો શા માટે મમ્મી નવડાવે. અહીં અસલ એનો ભેદ જોડવાનો છે કે બાળક જન્મે પછી પ્રથમ સ્પર્શ, યાદ રાખજો, માના હાથમાં એ મમતા છે, માના હાથમાં એ કરુણા છે, માના હાથમાં એ પ્રેમ છે, માના હાથમાં એ જાદુ છે, અને એ મમતા ભર્યો સ્પર્શ બાળકને જન્મતાની હાથે જ માનો થાય, એ મળતા સુધી ના ભૂલે. બાકી જેને આયાનો સ્પર્શ થયો એ પૈણ્યા પછી જુદો થાય, માને એકલા રહેવું પડે. સાહેબ લખી રાખજો આ શબ્દ, એ સ્પર્શ. આજે પણ ઘરડા માતા પિતા પ્રત્યે એમના દીકરાઓને પ્રેમ ને લાગણી વરસે છે, કારણ આ જ છે. પણ મા બાપ પ્રત્યે પ્રેમ ને લાગણીથી દૂર કરવા વાળું ઉત્તમમાં ઉત્તમ સાધન જો કોઈ હોય આ કળિયુગમાં તો એની ઘરવાળી. 4-6 મહિનામાં તો નહીં ફાવે બા જોડે. સાહેબ તો તમારો જ ભાઈ તમારી મમ્મી જોડે આવું કરશે તો તમને કેટલું દુઃખ થશે. પોતાના મા બાપ દુઃખી થાય એવું કેટલી બહેનો ઈચ્છે? આંગળી ઊંચી કરો તો. પોતાના માવતર, મા ને બાપ, પિયરની વાત, તમારા મા બાપ ને તમારો ભાઈ કે ભાભી પજવતા હોય તો કેટલો ને બે દીકરીઓને દુઃખ થાય કે ના થાય? થાય છે, કેટલો ને થાય. તો એ જ વસ્તુ અહીંયા આગળ નહીં બને. તમારા સાસરીમાં તમે જે તમારી સાસુમાં હાથે વર્તન કરો છો, તમે ઈચ્છો છો કે મારી ભાભી મારી મમ્મીને સારી રીતે રાખે, તો તમે એ કેમ નથી જોતા કે હું પણ મારી સાસુને સારી રીતે રાખું? છે કે નહીં? પણ આવે છે આપણા મગજમાં વસ્તુ? નહીં આવતી. લાવજો, જો કથા સાંભળી હોય ને તો આટલી દક્ષિણા આપજો મને. હાહુમાન હોય સારી રીતે રાખજો. જેવા માવતરનું તમે સુખ ઈચ્છો છો ને એવું એ પણ તમારા માવતર છે. કારણ કે તારું જીવન હવે અહીં પૂરું થવાનું, ત્યાં નહીં. તારી પાછળ નોમ કોનું લાગ્યું છે? સાસરીનું ને. તો એ સાસરીમાં જે કઈ સાસુમાની સસરાની જે કઈ મિલકત છે એ ભોગવવાની તો તું છે ને. બેન તો તારે કશું અધિકાર રહી હોય તો આની તો મહેમાન બની ગઈ છું. જૈસે 4 દાડા રહેશે ને પાછી આવતી રહેશે. કાયમનું પરમેનન્ટ એડ્રેસ તારું કયું છે? તો કે સાસરું. તો પછી પોતાના મા બાપને જેટલું પ્રેમ કરે છે એટલો આ સાસુ સસરાને પ્રેમ કરવાની તમારી ફરજ નથી? હા કે ના છે? તો બસ આટલી દક્ષિણા મને આપજો, તમારું સખી મંડળ તમે આપજો, બહારથી એ આપજો, અને તમને કોઈક મળે ને તો એમને શીખવાડજો કે આપણે આવી રીતે જીવવું છે એમ. બસ સારું જીવતો થઈ જાઓ. આજ મારી દક્ષિણા છે, મારે કશું જોઈતું નહીં. દરેકના ઘરમાં આનંદ કિલ્લોલ થવો જોઈએ. હું તો આજ માગું છું, ગમે તો જઉં ને કંઈક નહીં કંઈક માગી લઉં કે લાવો મને આપો તો મારી કથા સાર્થક. આજ મોટું દાન, કારણ કે ગુરુ કરો એટલે દક્ષિણા આપી. યાદ રાખજો, ગુરુમાં દાન ને દક્ષિણા 2 શબ્દ છે. દાન લેવાનું હોય ને દક્ષિણા આપવાની હોય. આપણે અત્યારે ગુરુને દાન આપીએ છીએ, મંદિરોમાં દાન ના, દાન આપવાનું નથી, દાન લેવાનું છે. કયું? તો કોઈ ગુરુ 2 દાન આપે આપણને. કયા? એક મંત્ર દાન અને એક નામ દાન. નામ આપે, જેમ મારા રાધે પરિવારને મેં નામ આપ્યું, જય સીતારામ રાધે રાધે. હડતા ફરતા ઉઠતા બેસતા જે સામે પડે એ બધાને જય સીતારામ રાધે રાધે કહેવું, એ નામદાન થયું. અને મંત્રદાન, જે મંત્ર ગુપ્ત હોય એને ગુરુ મંત્ર કહેવાય. આ દાન 2 કરે શિષ્યને. શિષ્ય શું આપે? દક્ષિણા. તો દક્ષિણામાં તમે શું આપો? અત્યારે રૂપિયા આપવાનો રિવાજ છે, થપ્પા બંડલો આપવાનો રિવાજ છે. ના, ડોન્ટ નો. આવે છે ભાગવતમાં, રામાયણ ને ભાગવત બંને પ્રમાણ છે કે ગુરુ દક્ષિણા એટલે શું. કનૈયો બનવા જશે એટલે આવશે. અને દક્ષિણામાં ખાલી વચનની વ્યવહાર છે, વચનની વાત છે.
આવશે આવતીકાલની કથામાં. એટલે કહેવાય કે આજે ગોપીઓ બધી ભેગી પડી છે. માં જશોદા બાળકને સ્નાન કરાવવા માટે લાલાને બેઠી, ત્યારે એના હૈયામાં હરખ છે, આંખોમાં હરખના આંસુ, અને લાલાને ઉપટન કરી અને સ્નાન કરાવો. પણ કેવું સ્નાન? અમારો કવિ કહે છે કે જમના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શામળા. તાળી. જમના જળમાં કેસર ગોરી સ્નાન કરાવો શામળા. આપણે પણ એવો ભાવ કરો કે આપણે લાલાને સ્નાન કરાવીએ છીએ. હા, અરે જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું મારા શામળા. જમના જળમાં કેસર ગોરી સ્નાન કરાવો શામળા. હલકે હાથે અંગો ચોડી લાડે લડાવું મારા શામળા. હલકે હાથે અંગો ચોડી લડ લડાવું મારા શામળા. અરે હલકે હાથે અંગો ચોડી લાડે લડાવું શામળા. હલકે હાથે અંગો ચોડી લડ લડાવું શામળા. વળી વસ્ત્રો અંગે લૂછી આપું પીળું પીતાંબર વાલમાં. એ ભક્તો અંગે લૂછી આપું પીળું પીતાંબર વાલમાં. વળી તેલ સુગંધી નાખી આપું વાકડિયા તરવાળમાં. તેલ સુગંધ નાખી આપું વાકડિયાળા વાળમાં. અરે જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું મારા શામળા. જમના જળમાં કેસર ગોરી સ્નાન કરાવું શામળા. કુમકુમ કેરા તિલક સજાવું તિકમ તારા વાલમાં. કુમકુમ કેળા તિલક સજાવું વિકમ તારા બાળમાં. અલબેલી આંખોમાં આજુ આજન મારા પાલમાં. અલબેલી આંખોમાં જો કાજલ મારા વાલમાં. વળી જમના તે જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું મારા શામળા. જમના જળમાં કેસર ગોરી સ્નાન કરાવું શામળા. હસતી જાવું પાટને ગાડે નાચી ઉઠું તાનમાં. હસતી જાવું વાટને ગાટે નાચી ઉઠો તાલમાં. અરે તૈયાર કર્યો પછી શું થાય? છેલ્લે નજર ના લાગે મારા શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. નજર ન લાગે મારા શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં. અરે નજર ન લાગે મારા શ્યામ સુંદર ને ટપકો કરી દઉં ગાલમાં. નજર ન લાગે મારા શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં. આ લીટી મને બહુ ગમે. આખા સ્નાનના જે ભજન છે ને એમાં બે લીટી બહુ ગમે કે નજર ન લાગે મારા શ્યામ સુંદર ટપકા કરી દઉં. હવે મમ્મી બાળકને નવડાવે ધોળાવે તૈયાર કરે સુંદર વસ્ત્રો નવા નવા પહેરાવે પછી એને નજર ના લાગે એટલે આપણે ટપકું કઈ કરીએ છીએ? આ તો જશોદાની વાત છે, અત્યારની મમ્મીઓની વાત છે, આધુનિક. પહેલા ગઈડ્યો અહીં કરતો હતો, કપાળે કરતો હતો ને બા. કોઈ તો કોઈ ગાલે કરે, કોઈ તો કપાળે, પણ મોટે ભાગે કપાળે કરતા હતા પહેલા.
અત્યારની સુધરેલી મમ્મીઓ કઈ કરે? આ તમને ખબર છે પાછળ તમે જે કરો છો, પાછળ ટપકું કરીએ એનો મતલબ ખબર છે? આ છુપો સંદેશો છે, ના જોતા હોય જાણજો. કેવો ગુપ્ત સંદેશો. દીકરાને મમ્મી બચપનથી શીખવાડે છે. શું શીખવાડે છે ખબર છે? ટપકું કઈ કર્યું? હવે નજર કઈ લાગે? આગળથી કે પાછળથી? આ ધ્યાનથી સાંભળજો. નજર કઈથી લાગે? સામેથી. ટપકું કઈ કર્યું? તો મમ્મી દીકરાને શીખવાડે છે કે આગળ આગળ ઉજરો રહે છે, બ્લેક નો કામ બધો પાછળથી કરજે, પાછળ બહેને તાર જે કરવું હોય એ છૂટ. આ તમે શીખવાડ્યું. પછી કે લાલ્યો મારા કયમ નહીં, મોબાઈલ માંથી ઊંચો નહીં આવતો, ધાબા જઈને વાતો કરે તો કરે જ ને. પછી શીખવાડ્યું છે તે પાછળ બહેને જે ફાવે એ કરજે. શીખવાડ્યું કે નહીં? બે વસ્તુ મમ્મીઓ બચપનમાં શીખવાડે છોકરાને. અત્યારની શું કીધું કે નજર ના લાગે મારા શ્યામ સુંદર, ગાલ ઉપર ટપકું કરવાનું. આગળ કપાળમાં કરો, ગાલે ના કરો તો વાંધો નહીં, પણ કપાળમાં તો થાય ને. તો કે ના, નથી કેમ કરતા? એનું મેં કારણ શોધી કાઢ્યું છે. કારણ કે ખભે નાખે બ્લાઉઝને ડાઘો ના પડે, મારો કપડો ના બગડે, મેસવાળો ના થાય. તા હોય હપુચું મોડું કારું કરીને આવશે તે દાડ મેસવાળું નહીં થાય. ફરી એમ બતાવવા દાવણી નહીં રહું, તારા મોઢે મેસતો પડશે તે દાડે. તો હાવેરા હારા સંસ્કાર આપો. આ સંસ્કારોની વાત છે, યાદ રાખજો. આ એકલા હસવા માટેની વાત નહીં, આમાંથી સંસ્કાર શીખવાની વાત છે. આ શબ્દો મને તમને હું બતાવે. અને વળી પછી કહેવા લાગ્યા કે પગમાં ઝાઝર છમ છમ બાજે, કર્મ કંગન વાલમાં. પગમાં ઝાઝર છમ છમ બાજે, કર્મ કંગન વાલમાં. અરે પગમાં ઝાઝર છમ છમ બાજે, કર્મ કંગન વાલમાં. પગમાં ઝાઝર છમ છમ બાજે, કર્મ કંગન વાલમાં. અરે કંઠે મહાડા, કાનમાં કુંડળ, ચિતડું ચોરે ચાલમાં. કંઠે માડા, કાનમાં કુંડલ, ચિતડું ચોરે ચાલમાં. અરે જમનત જરમાં કેસર ઘોડી, સ્નાન કરાવું મારા શામળા. જડમાં કેસર ગોરી, સ્નાન કરાવું શામળા. અરે મોર મુગટ માથે પહેરાવું, મોરલી આપું હાથમાં. મોર મુંગટ માથે પહેરાવું, મુરલી આપું હાથમાં. મોર મુગટ માથે પહેરાવું, મોરલી આપું હાથમાં. મોર મુંગટ માથે પહેરાવું, મુરલી આપું હાથમાં. એવા કૃષ્ણ કૃપાળું ને નિરખીને, સગડે સરગી વાસના. કૃષ્ણ કૃપાળો ને નિરખીને, સળગે સગડી વાતના. માટે જમનત જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામ. જમલા જડમાં કેસર ગોરી, સ્નાન કરાવો શામળા. અને હવે લીટી આવે ને એ બહુ ગમે મને. હવે પછી જે લીટી આવી ને, આ બે લીટીઓ મને આખા ભજનમાં બહુ જ ગમે. કઈ શું લખ્યું છે? દૂધ કટોરી ભરીને આપું, પીજે મારા માલમાં. દૂધ કટોરી ભરીને આપો, બીજો મારા વાલમાં. અરે દૂધ કટોરી ભરીને આપું, પીજો મારા વાલમાં. દૂધ કટોરી ભરીને આપો, બીજો મારા વાલમાં. ચાલુ રાખો. જશોદાની વાત થઈ. અત્યારની મમ્મી, આ તો જશોદાએ ગૌરી ગાય એનું દૂધ લાલા નાખ્યું છે. અત્યારની મમ્મી દીકરો તૈયાર કરે, નવડાવે ધોવડાવે, પારણિયમ નાખે,
અને પછી એને હાથમાં કશું આપે. શું? અરે દૂધ બોટલ મોહ ભરીને આપું, પીજે મારા લાલિયા. દૂધ બોટલમાં ભરીને આપું, પીજે મારા લાલિયા. અરે દૂધ બોટલ મેં ભરીને આપું, પીજે મારા લાલિયા. દૂધ બોટલમાં ભરીને આપું, પીજે મારા લાલિયા. નવડાઈ ધોવડાઈને તમે જોજો, જશોદાએ તો દૂધ